પછીની અવસ્થા નથી. મોનોક્ષય થયો એનું નામ મોક્ષ. પરીક્ષિત રાજાને 7 દિવસમાં મોનોક્ષય થઈ ગયો અને 7મા દિવસ કથા પૂરી થાય પહેલા એમણે જણાવી દીધું કે પરમાત્મા હવે મને કોઈ ભય રહ્યો નથી, મૃત્યુનો કોઈ ભય નથી, મૃત્યુની કોઈ મને હવે એ નથી. હું હવે બહુ આનંદમાં છું. તે પણ આનંદ આપણે આપણા જીવનમાં સતત મળતો રહે. અંતમાં હું એટલું જ કહીશ કે પ્રથમ આપણું કામ એ છે કે અહીંયા જે પણ હરિભક્તો વિરાજમાન છે હું એવું માનું છું કે એમને કોઈ વ્યસન નહીં હોય. મારું કામ છે એ વ્યસન મુક્તિનું મુખ્ય કાર્ય છે કે જે પણ કોઈ વ્યસન કરતા હોય એ આવતીકાલે કે આજથી સ્વામીના ચરણોમાં પોતે પ્રણામ કરી અને પોતે મનથી તનથી અને આત્માથી શુદ્ધ થઈ અને વ્યસન નહીં કરવું એવું એક વચન આપજો. બોલો આપશો ને? બોલો. હા, તો આપણે સારા અને સત્યવાન હોઈએ અને પરમાત્માના પરમ હરિભક્તો હોઈએ તો આવતીકાલે વ્યસન નહીં કરીએ. અને બીજી એક વાત દીકરીઓને કે માતાઓને કે પોતાની પણ દીકરીઓને સંસ્કાર શિક્ષણ ખાસ આપજો. આજના યુગમાં દીકરીઓને સંસ્કારની બહુ જરૂર છે. આપણે એમને ગ્રેજ્યુએશન તો સારું આપ્યું, ભણાવી પણ તો સારું, એમની પાછળ ઘણા બધા આપણે સપના હતા એ પણ એમના પૂરા કર્યા, પણ સાથે સાથે એમને સંસ્કાર અને મંદિરોમાં જતા થાય, મંદિરોમાં વસ્ત્રો સારા પહેરીને જતા થાય, ભગવાનનું ભજન કરે અને પોતાના જીવનમાં લોક કલ્યાણના કાર્ય થાય એ પણ એક છે. અને અંતમાં હું હિન્દુ જાગરણ અને રાષ્ટ્ર જાગરણ એ આપણા જીવનનું મુખ્ય જે પણ રહેલું છે. સમય આપણી પાસે આપણે ધંધા રોજગારમાં છીએ, ડોક્ટર છીએ, એન્જિનિયર છીએ, કલેક્ટર છીએ કે કોઈ બિઝનેસમેન છીએ, પણ જ્યારે ધર્મની વાત આવે ત્યારે આગળ આવું. કેમ કે અહીંયા જે પણ યજમાનો છે એમના પ્રતિ આ સુંદર કાર્ય થઈ રહ્યું છે તો ભગવાન એમને પણ ઘણા સુખી રાખે અને એમને પણ આવનારા સમયમાં એનાથી પણ મોટા ઉત્સવો થાય એમાં એમને યજમાન પણ વધે એવું પણ ભગવાનને પ્રાર્થના કરું છું. બોલો